તમે પણ ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કર્યું છે પણ હજુ સુધી રિફંડ આવ્યું નથી તો આપણે અહીંયા અમુક બાબતો ચકાસીશું. સૌપ્રથમ તો તમારું ઇન્કમટેક્સનું રિટર્ન વેરીફાઈ થયું છે કે નહીં એ જોઈશું. ત્યાર પછી તમારું રિટર્ન CPC દ્વારા પ્રોસેસ કરવામાં આવ્યું છે કે નહીં એ ચેક કરીશું. ત્યાર પછી તમે જે બેંક એકાઉન્ટની ડિટેલ ઇન્કમટેક્સ પોર્ટલ પર અપડેટ કરી છે તેને પ્રી વેલિડેટ કરી છે કે નહીં એ ચેક કરીશું. ત્યાર પછી તમારું રિફંડ સ્ટેટસ ચેક કરીશું. જો રિફંડ રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો પાછું ફરી તેને રીઇસ્યુ કરીશું. ત્યાર પછી તમારા ફોર્મ 26AS, AIS, TIS અને તમારા ઇન્કમટેક્સ રિટર્નમાં દર્શાવેલા TDSમાં મિસમેચ તો નથી એ ચેક કરીશું. ત્યાર પછી તમારા કોઈ આગળના વર્ષની ડિમાન્ડ બાકી છે કે નહીં એ ચેક કરીશું. જો કોઈ ડિમાન્ડ બાકી હશે તો ડિપાર્ટમેન્ટે તમારા રિફંડની સામે એ ડિમાન્ડ એડજસ્ટ કરી હશે. ત્યાર પછી તમારું અપડેટ કરેલું બેંક એકાઉન્ટનો IFSC કોડ ખોટો હશે અથવા એકાઉન્ટ નંબર ખોટો હોય તો એ ચેક કરીશું. આ બાબતો પહેલાં ચેક કરી લો, કેમ કે રિફંડ ના મળવા માટે મોટાભાગે આમાંથી જ કોઈ એક કારણ હોઈ શકે છે. તે છતાં પણ જો રિફંડ નથી આવતું તો તમે ઇન્કમટેક્સ પોર્ટલ પર જઈને ગ્રીવન્સ ફાઇલ કરી શકો છો. આ પ્રકારની માહિતી મેળવવા અને નવી અપડેટ મેળવવા લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.